નમસ્કાર મિત્રો, વાટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયા પરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે આવતા તૂટી પડશે આ તારીખથી ગુજરાતમાં ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રી. પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અમદાવાદ નૈઋત્ય ચોમાસું ગુજરાતની નજીક આવી રહ્યું છે. મિત્રો, ત્યારે ગુજરાતમાં ચોમાસું ક્યારે દસ્તક લેશે તેને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. જ્યારે આ દરમિયાન હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અરબી સમુદ્રમાં જોવા મળી રહેલી હલચલ અને તેની ગુજરાત પર હવામાન પર અસરની વાત કરી રહ્યા છે. મિત્રો, આજે સાથે જ તેમણે ગુજરાતના ચોમાસાની આગમન અને ક્યાં સુધી ચોમાસું સક્રિય રહેશે તે અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે. મિત્રો, ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે તેમના મતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર હશે. સાથે જ જૂન અને જુલાઈમાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તે અંગે પણ તેમને જણાવવામાં આવી રહ્યું છે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવી કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ચોમાસાનો સમય કરતાં 3 દિવસ જેટલું વહેલું ચાલી રહ્યું છે. અત્યારે ચોમાસું કર્ણાટક ઉત્તર ભાગ સુધી પહોંચી ગયું છે અને હવે માત્ર 36 થી 48 કલાકની અંદર મહારાષ્ટ્ર નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. જ્યારે મળતી માહિતી મુજબ જણાવી કે અત્યારે જે રીતે ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે તેની સાથે અરબ સાગરમાં લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે અને આ લો પ્રેશર વેલમાર્ક માટે લો પ્રેશરમાં આજે મોડી રાત્રે ફેરવાય તેવી પૂરી શક્યતા છે. મિત્રો, આ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન કેટેગરી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે આથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગોમાં અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમજ ગરમી અને ઉકળાટ પણ વધારો જોવા મળશે. જે વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ નથી તે વિસ્તારમાં આજથી 1 ડિગ્રી તાપમાન વધારો થયો હશે. આ તાપમાન 11 જૂન સુધી રાજ્યમાં અનેક વિસ્તારમાં તાપમાન ફરીથી 40 ડિગ્રીને પાર થાય તેવી શક્યતા છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગોમાં વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું છે. મિત્રો, તે તમામ વિસ્તારોમાં 1-2 દિવસમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે. તેમજ 9 થી 13 જૂન દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં તીવ્રથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે. તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. 9 થી 13 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મધ્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તીવ્ર પ્રો મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે 13 અથવા 14 જૂને નૈઋત્ય ચોમાસું પ્રવેશ કરી શકે છે. ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થશે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે વલસાડ અને સૌરાષ્ટ્રમાં 3 દિવસથી ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં 13 અથવા 14 તારીખે ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી હશે. ધોધમાર વરસાદ સાથે નૈઋત્ય ચોમાસાની શરૂઆત થશે. 25 થી 27 જૂન સુધીમાં નૈઋત્ય ચોમાસું ગુજરાતના બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોમાં કવર કરી રહેશે. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે જુલાઈ મહિનામાં ગુજરાતના અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. મિત્રો, ચોમાસું ઘણું સારું રહેશે. 25 ઓક્ટોબર સુધી ચોમાસું સક્રિય રહેશે. આ દાયકામાં આ સૌથી લાંબુ ચોમાસું જોવા મળે તેવી શક્યતા છે. મિત્રો, પણ માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.